કેમ કે આ તો નજરોનો ખેલ છે ને, નજરિયાની વાત છે. આ તો જિંદગી છે દોસ્ત, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે. પણ જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાંય ઘાત છે. क्या दूंगी झांसी का स्वाभिमान, नहीं झुकने दूंगी मातृभूमि का मस्तक. ये भारत है, यहाँ सब छोड़कर खड़ा है, वही सबसे बड़ा है. હર હર મહાદેવ ને જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો ફરીવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. તો તમને તો પહેલાં 15 ઓગસ્ટની બધાને શુભેચ્છાઓ. આજે છે 15મી ઓગસ્ટ, એટલે આપણા ગામમાં જે 15મી ઓગસ્ટ ઉજવાય છે ને આપણે જવાનું છે. પણ એમ કહેવાય છે કે આ વખતે મામલતદાર આવવાના છે, 4 સ્કૂલો ભેગી થશે અને મામલતદાર આવવાના છે. એટલે આપણે જઈએ છીએ આપણી ગામની જે શાળા છે ત્યાં જઈએ અને 15મી ઓગસ્ટનું આયોજન માણીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કે આપણે અત્યારે સ્કૂલે આવી ગયા છીએ. હજી આપણે જે મામલતદાર સાહેબ આવવાના હતા એ હજી આવ્યા નથી, એટલે બધા લોકો તેની રાહ જોઈ રહ્યા છે ક્યારે આવે ને આપણે જે આપણે કાર્યક્રમ છે એ ચાલુ કરવામાં આવે. પણ હજી તમે જોઈ શકો છો ગ્રાઉન્ડમાં બધા લોકો ઊભેલા છે, હજી સાહેબ નથી આવેલા. એટલે આવે એટલે કાર્યક્રમ છે એ ચાલુ કરવામાં આવે. બાકી હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે આપણે જે કાર્યક્રમ છે અને જે આપણા બાળકો જે કાર્યક્રમ લઈને આવ્યા છે બધું દેખાડવાનું છે. Mira.
शरीर में रक्त है, जब तक मेरे हृदय में धड़कन है, जब तक मेरे सांस में प्राण है, मैं पूर्ण निष्ठा से झांसी की सेवा करूंगी। नहीं झुकने दूंगी झांसी का स्वाभिमान, नहीं झुकने दूंगी मातृभूमि का मस्तक। ये भारत है, यहाँ सब छोड़कर खड़ा है, वही सबसे बड़ा है। ये राजमहल ये सिंहासन मुझे रानी नहीं बनाते, झांसी के लोगों का प्यार, उनका विश्वास मुझे रानी बनाता है। झांसी आप भी चाहते और मैं भी, फर्क सिर्फ इतने आपको राज करने के लिए चाहिए और मुझे अपनों की सेवा करने के लिए। रही बात सर झुकाने की, मेरा सर ना उस दिन झुका था ना अब झुकेगा। खूब खूब आभार। હવે વસ્તુને એક્સેપ્ટ કરી લઈએ છીએ. કંઈ પણ નવું ઇન્વેન્ટ થયું તેમાં શું નવું છે કે પછી શું નવું થઈ શકે છે એનો આપણે વિચાર જ નથી કરી શકતા. આનું હું તમને એક શ્રેષ્ઠ ઉદાહરણ આપું કે વિદેશી પ્રજાતિઓની વિચારસરણી કંઈક આવા પ્રકારની હોય છે કે જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, જો એ કરી શકે છે તો હું પણ કરી શકું છું, અને જે નથી કરી શકતા ને એ તો હું ચોક્કસ કરીશ જ. અને એની જ સામે આપણી વિચારસરણી, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, જો એ કરી શકે છે તો એને કરવા દો ને, પણ જો એ જ નથી કરી શકતો તો હું થોડો કઈ જેમ્સ બોન્ડ છું, બરોબર ને? બસ આ જ વિચારસરણી. ક્યારેક તો જુઓ આ વિચારસરણીને બદલીને કંઈક નવું જોશું તો નવું દેખાશે, કંઈક નવું વિચારશું તો નવું થશે. કેમ કે આ તો નજરોનો ખેલ છે ને, નજરિયાની વાત છે. આ તો જિંદગી છે દોસ્ત, જ્યાં પલભર માટેની રોશની પણ ચાંદનીની રાત છે. પણ જો જીવો તો ક્ષણ પણ વધી પડે, બાકી તો જીવવામાં ઘાત છે. કેમ કે આ તો નજરોનો ખેલ છે ને, નજરિયાની વાત છે. બસ આ નજરિયો.